હરિની કોઈ વાત પૂરી થાય નહીં, એમ આ કથા પણ ક્યારે પૂરી ના થાય એવું અમૃત. કેવું અમૃત? વસુધા કથા લોકે વગાચ મણિર મહા. સ્વર્ગની અંદર રહેલું જે અમૃત છે એ કેટલું છે? થોડું. કારણ કે નીકળે કેટલાય વર્ષો થઈ ગયા. દેવતાઓ અત્યારે એ અમૃત કેવી રીતે કે અમૃત સાથે કેવી રીતે જીવન જીવે છે? તો અમૃતનું બોટલનું ઢાંકણું ખોલે, સૂંઘી લે, પછી પાછું બંધ કરી મૂકી દે. પી પણ શકતા નથી, અમૃતનું પોતે પાન પણ કરી શકતા. સ્વલ્પ છે, થોડું છે, અને કેવું છે? સ્વાદ વગર, બેસ્વાદ છે. અને આ આપણું અમૃત કેવું છે? સુસ્વાદ, અસ્મિત. આજે આપણે ભાગવત અહીંયા પૂર્ણ થશે 7 દિવસે, તો ક્યાંક બીજે પાછો કથા પ્રારંભ થઈ જશે. આનો કોઈ અંત છે નહીં. આ ઇન્દ્રાદી દેવતાઓને અભક્ત જાણી સુખદેવજી મહારાજે તેમને ત્યાંથી ભગાડી દીધા. 7 દિવસ પૂર્ણ થયા અને 7મે દિવસે પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. આવું બ્રહ્માજી અને દેવતાઓએ બ્રહ્મલોકની અંદર જોયું. એટલે તરત જ ત્રાજવું મંગાવ્યું. ત્રાજવું મંગાવી એક બાજુ ભાગવતજી મૂક્યું અને એક બાજુ બીજા બધા 17 પુરાણો, 6 શાસ્ત્ર, મીમાંસા, આ બધા શાસ્ત્રો મૂકી દીધા ત્યાં આગળ. પણ આ ભાગવતજીનું પલડું ઊંચું થયું નહીં. એટલે બ્રહ્માજીએ ત્યાં આગળ નિર્ણય પાસ કરી લીધો, ઓથોરાઇઝ સિગ્નેચર કરી દીધી કે હવેથી આ પૃથ્વીનો ઉપર જે ચીજનો જેને ઉદ્ધાર કરવો હોય એને ભાગવતજીનું શ્રવણ કરવું. મેની રે ભગવત રૂપ શાસ્ત્રમ ભાગવતમ કલમ. આ ઘોર કળિયુગની અંદર જો ચીજનો ઉદ્ધાર કરવો હોય તો ભાગવતજીનું આશ્રય લેવો. આવો નિર્ણય પાસ થઈ ગયો. સૌનકજીએ પાછો પ્રશ્ન કર્યો, હે સૃષ્ટિ, કે આ કથા સૌપ્રથમ કોણે શ્રવણ કરી, ક્યાં કરી અને શું કામ આ ભાગવતજીનું શ્રવણ કર્યું? એટલે સુત પુરાણી કહે છે કે લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ. એક દિવસ નારદ મુનિ બદ્રી વિશાળની અંદર જઈને બેઠા હતા. ત્યાં આગળ એકદા હિ વિશાલાય ચત્વારા ઋષયો મલાહ સત્સંગાર્થમ સમાયાતા દદૃશુસ્તત્ર નારદમ. નારદ મુનિ બદ્રી વિશાળની અંદર જઈને બેઠા હતા. ત્યાં આગળ સનત કુમાર આ 4 ઋષિ મુનિઓ સત્સંગ માટે ત્યાં આગળ ફરતા હતા. ત્યાં આગળ નારદ મુનિને એકદમ દુખી મને જોયા, જેમનું મોઢું ઉતરી ગયેલું હતું, શોકની અંદર ડૂબી ગયેલું હતું. જીવનમાં બહુ સમજવા જેવી વસ્તુ છે કે જ્યારે કંઈ પણ તકલીફ હોય સામેવાળા તરફથી, તો જ્યારે એની પાસે બેસી સાચી વાત આપણે જાણી લઈએ તો આપણને જે પ્રશ્નો જે થયા હોય ને એનું નિરાકરણ થઈ જાય. પણ અત્યારે આપણે લોકો શું કરીએ છીએ કે સામેવાળા વ્યક્તિને કંઈ પૂછવું નહીં, કરવું નહીં અને જાતે જ પોતે નિર્ણય લઈ લઈએ છીએ. એમાં આપણે બધા દુઃખી છીએ. એમાં જ આપણા બધાના સંબંધો હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે. પહેલા મોટા ભાઈઓ બોલે તો સાંભળતા હતા, અત્યારે મોટા ભાઈઓ બોલશે અને કંઈક કહેશે એના પહેલા જ આપણે શું કરીએ છીએ? સંબંધોની ઉપર કાતર મૂકી દઈએ છીએ. સહન શક્તિ અને જેણે ઝેરના ઘૂંટડા પીતા શીખ્યા છે ને એ જ ટોપ લેવલે જાય છે. એમને પહોંચાતું નથી. એ દુનિયા બોલે બોલવા ગઈ, આપણે રામ ભજન હરિ કા દાસ કભી ના ઉદાસ. જ્યારે આની પર ભરોસો મૂકી દીધો હોય ને સાહેબ,
પછી એને પેટનું પાણી પણ ના આવે. મારો નરસિંહ મહેતો ઊંડી મોકલી દે ભગવાનના ભાગનું ભલે વિચારે. જ્યારે આ તમારી અંદર સાચી ભક્તિ, જો સમજો અત્યારે આપણે બધા ભક્તિ તો કરીએ છીએ, પણ કેવી કરીએ છીએ? દેખાવડી ભક્તિ કરીએ છીએ. કેવી કરીએ છીએ? અરે ડાકોર જઈ રાજા રણછોડ જોડે સેલ્ફી લઈ લઈશ તો ડાકોરનો ઠાકોર મારી જોડે આવી ગયો ખરી? અરે ફોટો તો હમ કોઈ પડાવી દે, પણ જ્યાં સુધી તમારી ભક્તિ સાચી નહીં હોય, તમારું હૃદય સાફ નહીં હોય, તમારા મનના વિચારો જ્યાં સુધી શુદ્ધ નહીં હોય, ત્યાં સુધી આપણે કેવા બોલવાનું? કેવા? પથ્થર જેવા. અને પથ્થર હોય ને એ કેવો કસાય કે બહુ કામમાં ના, કોકના માથા ફરવા જ કામમાં. તો મંદિરની બહાર જ લગાવી દે એટલે એની પર બધા શું કરે? શ્રીફળ વધેરે જાય. તો વિચાર કરો કે આપણે શું બનવું છે? ચલો આપણો મેલ તો ભગવાનને ટ્રાન્સફર કરી દીધો છે કાલના દર્શન માટેનો, પણ આપણે એને શું બનવું? મનુષ્ય તો આપણે બની શકીએ છીએ, પણ માનવતા બતાવી શકતા નથી. જ્યાં સુધી આપણી માનવતા જાગૃત નહીં થાય ત્યાં સુધી આવા આતંકી હુમલાઓ થશે. અને આ આતંકી હુમલાઓથી બચવા માટે થઈ આપણે આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવો પડશે, આપણા વિચારોને મજબૂત બનાવવા પડશે, અને આપણી ભક્તિ પણ સાચી બનાવવી પડશે. એમને કઈ થશે? આજે સનત કુમારો સત્સંગ કરતા સત્સંગની ભાવનાથી બદ્રી વિશાળમાં પહોંચ્યા. નારદ મુનિને જોયા, પ્રશ્ન કરવા લાગ્યા, કથમ બ્રહ્મદીન મુખઃ કુતાસ્તિતા કરો ભવા ત્વરિતં ગમ્યતે પુત્ર કુતજાગમનં તમઃ. અરે ઉભારો નારદ મુનિ, ક્યાં જાવ છો? અને આ તમારું મોઢું તો જુઓ કેવું ઉતરી ગયેલું છે. અરે સાધુ સંત માણસ જો ઉદાસ થઈ જાય તો ભક્તોનું શું થાય? સાધુ કેવા હોય? મસ્ત મૌલાના હોય. હા, મુझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने कहीं कुछ नहीं, यहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ ले आई, મુझे मेरी मस्ती. સાધુ સંત મહાત્માઓ કઈ ખાવાનું મળ્યું હોય ભાઈ મજામાં, ના મળ્યું? આ બધા દર્શન તમને 5મા દિવસે એટલે કે 28 તારીખે આ બધા દર્શન તમને થશે. આ સમજો, વૃંદાવનની અંદર આયા છીએ તો એક એક મારી જે વાત છે ને એ મારા નિજ અનુભવથી હું બધું કહું છું. મારી ઉપર આ અનુભવો થયેલા છે, મારી જોડે વીતી ચૂકેલું છે. આ એ કથા છે કે તમે જ્યારે પરિક્રમા કરવા જશો ને ત્યારે કેટલાય તમને સાધુ સંતો મળશે સાહેબ. એ જોજો, બિંદાસ સુતા, તાપ આવવાનો સમય બિંદાસ હશે. કોઈ ભાઈ આપી જાય કોઈ ફરક ના પડે, કોઈ મૂકી જાય કોઈ લેવા દેવાનું. આજે તમે નારદ મુનિ આવા સાધુ સંત થઈ આવા તમે દુખી કરો તો સમાજનું શું થશે? સાધુ સંતો તો સમાજના કલ્યાણકારીના રસ્તા બતાવનારા છે. અરે જેમ કોઈ અમીર માણસ હોય છતાં એનો સ્વભાવ કંજૂસ હોય, અમુક ના હોય સ્વભાવ. આપણે ઘણી વખત કહીએ ને ભાઈ આની પાસે ઘણું બધું ધન હો, પણ જ્યારે મોટા 10 રૂપિયા વાપરે તો કહીએ છીએ રૂપિયો ઘણો બધો હોય, સ્વભાવે કંજૂસ હોય, અને એ કંજૂસના જો 10 રૂપિયા પડી જાય અને દુખી થઈ જાય, અરે બા 10 રૂપિયા પડી ગયા મારા, એ ભગવાન
કોને મળ્યા હશે, ક્યાં ગયા હશે? અરે કરોડોની જે સંપત્તિ છે એનો આનંદ નથી, પણ જે 10 રૂપિયા પડી ગયા એની ચિંતા છે. એમ આપણને પણ કાલ શું હતું? વૃંદાવન આવવાનો આનંદ કોઈને નતો સાહેબ. સિદ્ધ મળી નહીં એની ચિંતા હતી. આની જોડે બેસવું છે એની જોડે ના બેસી શકી એની ચિંતા હતી. તમે કોઈ આનંદ બતાવ્યો કે સારું અમારું ભાગ્ય છે કે અમે આ વૃંદાવન જઈએ છીએ? કોઈ વ્યક્તિ બોલ્યું આમાં? કોઈ વ્યક્તિ બોલ્યું? અજીતસિંહ બાપુ છેલ્લે બેઠેલા છે. કાલે મેં વાત કરી પૂછો કે સાહેબ આમાં બધાને કોઈના એ જો તમે નારાયણની સમીપ જતા હો ને, આ યાદ રાખજો, આ કુદરતી છે. નારાયણની સમીપ તમે જતા હો તો તમારી જોડે કષ્ટ અને કષ્ટ જ થાય, અને એ કષ્ટમાંથી તમે બહાર નીકળી ગયા તો માયારૂપી પડદો છે. આ પડદો કેવો છે? લાવો મારો નેપકિન લાવો, પડદો બતાવો. પેલો નેપકિન લાવો જલ્દી, લાવો. આ રીતના છે. આ કષ્ટ અને નારાયણની વચ્ચેની આપણી વચ્ચેની જે ગેપ છે તે બતાવો. આ માયારૂપી પડદો આટલો છે. મને સિદ્ધ મળી નહીં, આની જોડે બેસવું તો મને મળ્યું નહીં બેસવા. અરે કેમનું ખાવું, કેમનું જવું, શું થશે? પણ જેણે એવો વિચાર કર્યો કે ગમે તે રીતે મારે નારાયણને મળવું છે, બાકી બિહારીના દર્શનની ઝાંખી કરવી છે, જેણે આ વિચાર કર્યો એને આ માયારૂપી પડદો હટી ગયો, તરત નારાયણ મળી ગયા.